ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ થાઓ. પ્રભુ ફરતે આપણને આ સંગત આપી, એકઠા કર્યા, પ્રભુના પવિત્ર વચનને રોજ વાંચવા, રોજ મનન કરવા, પવિત્ર આત્માની સાથે બેસીને વાત કરવી અને એની વાતોને સમજવા માટે પ્રભુની કૃપા માગવી. રોજ આપણે પ્રભુના વચનને સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ, મનન કરવા જોઈએ, કેમ કે માણસ કેવળ રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવશે. તો આપણે દરેક વચનને વાંચવા જોઈએ. પવિત્ર આત્મા દ્વારા પાઉલે જે વાત ગલાતી 3 અધ્યાય 28મી કલમમાં જે લખ્યું એના વિશે આપણે અભ્યાસ કરવા માગીએ છીએ. પ્રભુ દરેકને મદદ કરે. ગલાતીનો પત્ર તેનો 3 અધ્યાય તેની 28મી કલમ. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, માટે હવેથી જે આવ્યા છે, હવેથી કોઈ પણ યહૂદી કે ગ્રીક નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. આમેન. આ વચન જે પાઉલ કહે છે એના વિશે આપણે અભ્યાસ કરવા માંગે છે. પવિત્ર આત્મા આપણી મદદ કરે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ આજને સંગત માટે, આજના વચન માટે આભાર માનીએ છીએ. પિતા, તમારી બધી મહેરબાની અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી બધી કૃપા, તમારા આપેલા વચન ભેટ આ સદો માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા અમારી સાથે રહેનાર, વાતો વચન વાંચે સાંભળીએ એમાં સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપજો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. ગલાતીનો પત્ર તેનો 3 અધ્યાય તેની 28મી કલમ આપણે જે વાંચી પાઉલની વાતનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. પાઉલ કહે છે હવેથી, એટલે જે લોકો પ્રભુમાં આવ્યા છે, હવેથી તમે લોકો, પહેલાની વાત નહીં, પહેલા અલગ હતું, પણ હવે તમે યહૂદી હોય કે ગ્રીક હોવ, દાસ હોવ કે સ્વતંત્ર હોવ, સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે બધા એક થયા છો, ખ્રિસ્તમાં એક થયા છો. આ વચનને લઈને ઘણા લોકો ઘણી વાતો, ખોટી વાતો અને પોતાના સમજણ પ્રમાણે એને સમજે છે. આપણે એના વિશે જોવા માંગીએ છીએ કે આ શું કહેવા માંગે છે, પાઉલ શું કહેવા માંગે છે. આપણે બધા ખ્રિસ્તમાં એક છે. પહેલો કોrinથી 11 ત્રીજી કલમ જો વાંચો તો પાઉલ મંડળીને એવું કહે છે, કરંથના લોકોને, કે હું આ વાત સમજુ છું અને આપણે દરેકે સમજવું જોઈએ. પણ હું તમને જણાવવા ઈચ્છું છું કે દરેક પુરુષનું સ્થિર ખ્રિસ્ત છે. દરેક પુરુષનું શિર એટલે દરેક પુરુષ એ તો શિર છે. દરેક પુરુષ નો જે અધિકારી છે એ તો ખ્રિસ્ત છે. અને સ્ત્રીનું શિર પુરુષ છે. અને દરેક સ્ત્રી છે એનો જે અધિકારી છે, શિર છે, તે તો પુરુષ છે. અને ખ્રિસ્તનું શિર દેવ છે. અને ખ્રિસ્ત જે છે એનું જે ઉપરી અધિકારી છે એ તો દેવ છે. અહીંયા પાઉલ કહે છે કે સામાન્ય નથી, સ્ત્રી અલગ છે, સ્ત્રીને ઉપર કોઈ અધિકારી છે ને તે પુરુષ છે. પુરુષો જે છે અને ખ્રિસ્ત છે એમાં બી ફરક છે. દરેક પુરુષનો જે અધિકારી છે તે તો ખ્રિસ્ત છે. અને આપણે જે પ્રભુમાં આવ્યા છે, ખ્રિસ્ત એનો શિર જે છે એ તો દેવ છે. તો અહીંયા જે વાત, અહીંયા કદાચ આપણને વિરોધાભાસ જેવું લાગે છે કે પાઉલ કે છે, પાઉલ પોતે ગલાતીનો પત્ર લખે છે, પાઉલ પોતે 1 કોરિન્થી 11 3જી કલમ લખે છે અને કહે છે કે ગલાતીમાં કે છે બધા સરખા છે, વાંચનાર જે છે એને એવું લાગે છે. અને અહીંયા 11 3જી કલમમાં કે છે કે જે દરેક પુરુષ છે એનો તો શિર છે ખ્રિસ્ત, અને દરેક સ્ત્રી છે એનો અધિકારી તો પુરુષ છે. પાઉલ શું કહેવા માંગે છે? 1 કોરિન્થી 11 3જી કલમમાં જોઈએ છે તો સ્ત્રી મંડળીમાં આવેલી, પુરુષ મંડળીમાં આવેલો, પણ પુરુષ તો અધિકારી છે. અને ગલાતીમાં લખ્યું છે બંને સરખા છે. આ જ વાતો જે નથી સમજણ પડતી એના જ કારણે દુનિયામાં, જગતનો આત્મા પામેલા લોકો
એવા અર્થ કરે છે કે સ્ત્રીથી પણ હવે અધિકાર મળ્યો છે, સ્ત્રીથી બી ઉપદેશ થાય. કારણ કે પાઉલ પોતે જો ગલાતી 3:28 તો કહે છે ભાઈ સ્ત્રી પુરુષ પ્રભુમાં આવ્યા તો બધા સરખા થઈ ગયા, બધા બાળકો થઈ ગયા, પ્રભુના દીકરા દીકરીઓ થઈ ગયા, બધા બાળકો થયા, બધા દીકરા છે. અને આગળ 29મી કલમ જો વાંચીએ ત્રીજો ગલાતી 3 અને તેની 29. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહિમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. 27મી કલમ. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. 28મી કલમ. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે દીકરા. તમે બધા ખ્રિસ્તમાં એક 26મી છો. કલમ. કેમ કે તમે કેમ કે બધા- તમે કોણ? ગ્રીક આયા છો, વેલકમ. યહૂદી આવ્યા છો, વેલકમ. સ્ત્રી આવ્યા છો, આવો મંડળીમાં, વેલકમ. પુરુષો આવ્યા છે, વેલકમ. દાસ આવ્યા છો એટલે કોઈના તમે કોઈ નોકર છો, આવો વેલકમ. તમે કોઈ સાહેબો છો, કંપનીના મેનેજરો છો, મોટા છો, વેલકમ. કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. તમે બધા સરખા છો. તો વાંચનાર અને જે સમજનાર છે એને આ જ લાગે કે અહીંયા પાઉલ એક વાત કહી રહ્યો છે અને પાઉલ એમ કહે છે કે બધા સરખા છે. વાંચનારને એવું લાગે છે કે બધા બાળક દીકરા છે. એ સ્ત્રી હોય તો દેવનો દીકરો, પુરુષ હોય તો દેવનો દીકરો, શેઠ હોય તો સાહેબ હોય તો બી દેવનો દીકરો, દાસ હોય તે પણ દેવનો દીકરો, યહૂદી તમે દેવના દીકરા, ગ્રીક અમે બી પ્રભુમાં આવ્યા તો અમે પણ વિદેશીઓ આવ્યા, અમે પણ દેવના દીકરા. તો વાંચનારને એવું લાગે છે. અને જ્યારે આપણે કોરિન્થી વાંચીએ છીએ આ જ પાઉલ જે વાત આપણે વાંચી 1 કોરિન્થી 11મો અધ્યાય 3જી કલમમાં, ત્યારે પાઉલે કીધું કે ના, પુરુષ શીલ છે, સ્ત્રીનું શીલ છે, સ્ત્રી આધીનતામાં છે. તો અહીંયા આપણને આવી સાદી સમજણ પડે છે ગલાતી 3:28 કે આપણે બધા સરખા છે. પણ કોરિન્થી વાંચીએ છીએ તો 11:3 પુરુષ ઊંચો છે, સ્ત્રી નીચી છે, શેઠ ઊંચો છે અને નોકર નીચો છે, યહૂદી ઊંચા કહેવાય અને ગ્રીક લોકો દાસ અથવા નીચા કહેવાય. તો પાઉલ આ બે વાતને આપણે જ્યારે વાંચીએ છીએ તો એમ લાગે છે આ વિરોધાભાસ ને પાઉલને પાછળથી પ્રકટીકરણ થયું હશે કે આ સ્ત્રી અને પુરુષ હવે તો સરખા છે. પણ અહીંયા પાઉલ જે ગલાતીમાં લખે છે પહેલું સત્ય આપણે જોઈએ છે કે જે પણ પ્રભુમાં આવેલા છે, સ્ત્રી પુરુષ આવ્યા હોય કે યહૂદી કે ગ્રીક આવ્યા હોય કે દાસ આવેલો હોય અથવા કોઈના જગ્યાએ નોકરી કરતો હોય એ, અથવા તો સાહેબ જે મોટા દુકાનનો અથવા તો મોટો માલિક હોય, એ બંને જે તમે પ્રભુમાં આવેલા છો, તમે બંને તમે દરેકે એક કામ કર્યું છે, તમે બાપ્તિસ્મા લીધું છે. ભાઈ ગ્રીક ત્યાં લીધું, હા મેં લીધું. યહૂદી તમે લીધું, અમે બી લીધું. યહૂદી હોય કે ગ્રીક હોય, દાસ હોય કે સ્વતંત્ર હોય, સ્વતંત્ર એટલે જેને નોકરી પોતાના મન ફાવે નોકરી કરે, મન ફાવે એ દુકાન ખોલે, તો એ સાહેબની વાત છે. મન ફાવે એમ એને સ્વતંત્ર કહેવાય છે. અને જે દાસ છે એ તો ગુલામ છે, એને જે સાહેબ કે 9 વાગે આવવાનું, 8 વાગે આવવાનું, તો એ બંધાયેલો છે, એ સ્વતંત્ર નથી. તો સ્વતંત્ર એટલે મોટો માણસ અને દાસ એટલે એ સાહેબના નીચે માણસ. સ્ત્રી એ નીચી છે અને આપણને ખબર છે કે આદમને કહેવામાં આવ્યું કે તું ધણીપણું કરજે અને સ્ત્રી તને આધીન રહેશે. તો અહીંયા પાઉલ જે વાત શરૂઆત આવી રીતે કરે છે કે તમે લોકો જે છો, આવ્યા છો, યહૂદી કે ગ્રીક, મંડળીમાં આવેલા છો, ચર્ચમાં આવેલા છો, તમે પહેલા આજ્ઞા નતા પાડતા પણ હવે તમે બંને આજ્ઞા પાડી છે. એ વિશ્વાસ કરીને આજ્ઞા પાડી છે. બંનેને પ્રેરણા થઈ, યહૂદી ગ્રીક કે પછી કોઈ પ્રભુના લોકો હોય યહૂદી, નિયમ પાડનારા યહૂદી લોકો, અને જે લોકો આજ્ઞા નતા પાડતા, નિયમશાસ્ત્ર નહોતું, એ બધા સાધારણ સામાન્ય નિયમ રહિતના લોકો, તેઓએ પણ તમે પ્રભુની આજ્ઞા પાડી, બાપ્તિસ્મા લીધું અને તમે વિશ્વાસ કર્યો, તો તમે મંડળીમાં જોડાઈ ગયા છો અને તમે એક છો. તો અહીંયા શબ્દ જે એક વપરાયું છે 28મી કલમ,
માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. એક છો. અને આ શબ્દ એકના લઈને લોકો આ પ્રમાણે કહે છે કે જો સ્ત્રીથી પણ હવે ઉપદેશ થાય, સ્ત્રી પણ પાસ્ટર બની શકે, સ્ત્રી પણ એ કોઈ મંડળીમાં અધિકારી બની શકે છે, અને એના નીચે એ કોઈને દીક્ષા આપીને એ પણ નીચે સેવાઓ કરી, બીજાને સેવાઓ સોંપી શકે છે. એવી રીતે દુનિયાના લોકો, જગતના લોકો, જગતનો આત્મા પામેલા લોકો શીખવે છે. પણ કરંથમાં જેમ વાંચ્યું તો બેમાંથી શું સાચું એના વિશે આપણે સમજવા માંગીએ છીએ. પ્રેઝ લોર્ડ. જ્યારે આપણે કોરિન્થી 14મો અધ્યાય વાંચીએ છીએ, પહેલો કોરિન્થી તેનો 14મો અધ્યાય 34મી કલમ, સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું. સ્ત્રીઓ જેટલી પણ સ્ત્રી હોય મંડળીમાં છાના કેમ રહેવું? અરે ગલાતીમાં તો તમે પાઉલ એવું શીખવ્યું કે સરખા છો, એક છો, સ્ત્રી પુરુષ બંને આજ્ઞા પાડી, બંને બાપ્તિસ્મા લીધું, બંને વચનો સાંભળ્યા અને બધા એક છે. તો પછી શા માટે પાઉલ તમે આવું શીખો છો? 11મા અધ્યાય, પહેલો કોરિન્થી 11મા અધ્યાય 3જી કલમમાં કેમ શીખો છો પુરુષ એ સ્થિર છે? અને પહેલો કોરિન્થી 14મા અધ્યાય 34મી કલમમાં કેમ પાઉલ તમે એવું શીખો છો કે મંડળીમાં સ્ત્રીઓએ છાના રહેવું? કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. તો મંડળીમાં તમે આવ્યા છો તો મંડળીમાં કેમ આવો નિયમ? શું મંડળીમાં બંનેએ બાપ્તિસ્મા ના લીધા? સાહેબ હોય કે યહૂદી હોય કે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા શું બાપ્તિસ્મા લીધા? બધાએ આજ્ઞા પાડી, બધાએ વિશ્વાસ પણ કર્યો. તો શા માટે આવો ભેદભાવ? 14મો અધ્યાય તેની 34મી કલમ, પહેલો કોરિન્થી 14:34. સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. તો પાઉલ ના પાડે છે, પરમિશન નથી, પરવાનગી નથી, પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ. તેઓ આધીનતામાં રહેવું જોઈએ. અહીંયા શબ્દ વાપરે છે આધીનતા. કોને આધીન રહેવાનું? પછી અને એમ નિયમશાસ્ત્ર પણ કહે તો છે. નિયમશાસ્ત્ર શું શીખવે છે? કોને આધીન રહેવાનું? તો એ આધીનતા એ શું છે? તો એ ઉત્પત્તિ, જેનો આપણે 3જા અધ્યાયમાં જોઈએ છે, તેની 16મી કલમ, 17મી કલમ, માફ કરો, ઉત્પત્તિ તેનો 3જો અધ્યાય તેની વાંચીએ. તું સ્ત્રી તારા પતિને આધીન રહેશે. વાંચીએ, વાંચો, 16મી કલમ વાંચો. સ્ત્રીને તેણે કહ્યું કે દેવે સ્ત્રીને કહ્યું, હું તારો શોક તારા દુઃખ વધારીશ, ગરોદરપણાનું દુઃખ ઘણું વધારીશ. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન તો થશે. નિયમ શાસ્ત્ર પણ શીખવે છે પુરુષને આધીન રહેવાનું. તો પાઉલ બાઇબલ જાણનાર એમ કહે છે, શું નિયમ શાસ્ત્ર નથી શીખવતું? તો શાસ્ત્ર નિયમ શું શીખવે છે? આધીનતા શીખવે છે. તો આપણે પાછા આવીએ, પહેલો કોરિન્થી તેનો 14મો અધ્યાય 34મી કલમ. શું નિયમ શાસ્ત્ર નથી શીખવતું સ્ત્રીઓએ આધીન રહેવું? તો સ્ત્રીઓએ કોને આધીન રહેવું? તો જે શિર છે. શિર કોણ છે? પુરુષ શિર છે. તો શું મંડળીમાં પુરુષ એ શિર, સ્ત્રીનું શિર, અને મંડળીમાં દરેક પુરુષનું શિર ખ્રિસ્ત, અને ખ્રિસ્તનું શિર દેવ નથી શું? તો શા માટે આ પ્રમાણે અહીંયા કોરિન્થના પહેલો કોરિન્થી 14મો અધ્યાય 34મી કલમમાં કેમ પાઉલ કહે છે કે સ્ત્રીઓએ આધીન રહેવું? શું ગલાતીના પત્ર 3જો અધ્યાય 28મી કલમ પ્રમાણે તેઓ એક નથી? શા માટે તેઓએ છાના રહેવું? શા માટે તેઓને નિયમશાસ્ત્ર આવું શીખવે છે? એવી રીતે પાઉલે કીધું. અને મંડળીમાં તેઓને બોલવાની પરવાનગી નથી એવું શા માટે કીધું? તો ઘણા લોકો આ પ્રમાણે કહે છે કે એ સમયમાં સ્ત્રીઓ વધારે બોલબોલ કરતી હતી, સ્ત્રીઓ વધારે ફેશનેબલ હતી. એ સમયમાં એવી બધી વાતો કરીને લોકોના ગોળી કહીએ ગળાવે છે. જોવા તો નતા ગયા, પણ એવી રીતે વાતો ફેરવીને જવાબ આપે છે. પવિત્ર આત્મા ન પામવાથી જ આ બધી તકલીફો થાય છે. તો અહીંયા પાઉલ કહે છે સ્ત્રીઓએ આધીન રહેવું. એવું મંડળીમાં હું નિયમ આપું છું, પરવાનગી આપતો નથી, બોલવાની અનુમતિ આપતો નથી. અને બીજી વાત કહે છે, નિયમશાસ્ત્ર પોતે શીખવે છે આધીન રહેવું. તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવ્યા પછી નિયમને આપણે આધીન નથી?
અથવા તો શું આ જે મંડળીમાં નિયમ પાઉલ લાવ્યો પરવાનગી નથી, એ પાઉલની મંડળીમાં જે નિયમ પાઉલે આપ્યો કે હું તેમને બોલવાની રજા નથી આપતો, ને હું મંડળીમાં આ વાત કહું છું કે દરેક સ્ત્રીનું શિર એ રહેશે, સ્ત્રીનું શિર રહેશે, પુરુષ જ રહેશે, પુરુષ જ અધિકારી રહેશે. તો કદાચ કોઈ કહે કે એ સમયમાં લોકો ઘણા વિદેશી આવતા હતા અને યહૂદીઓ પણ મંડળીમાં જોડાતા હતા અને મંડળીમાં યહૂદીઓ વધારે હતા, અને જો ગ્રીક લોકો આવે અથવા અન્ય જાતિમાંથી લોકો આવે, પહેલું 15 કલમ, ત્યારે શાસ્ત્રી ફરોશીઓ જે છે એ લોકો એમ કહે છે કે ભાઈ તમે અન્ય જાતિમાંથી આવ્યા છો તો તમારે સુન્નત કરવી પડશે, તમારે નિયમશાસ્ત્ર પાળવું પડશે. તો શું પાઉલ ફરોશીઓથી બી જઈને મંડળીમાં આવો નિયમ કર્યો કે યહૂદી લોકોને ઠોકર ન વાગે, કે તમે બધા લોકોને પ્રભુમાં લાવ્યા છો, આ વિદેશી લોકો પણ બાઇબલ નથી જાણતા એમને પણ લાવ્યા છો અને તમે બાઇબલ શીખવો છો, તો અમને આ કેમ નથી શીખવતા કે બહેનોએ સ્ત્રીઓએ છાના રહેવું, સ્ત્રીઓને બોલવાની પરવાનગી નથી અને નિયમશાસ્ત્ર આવું શીખવે છે? શા માટે પાઉલ તમે એવું નથી શીખવતા? શું એવી બીકને લઈને શું પાઉલ આ નિયમ મૂકે છે કે હું પરવાનગી નથી આપતો? 5 કલમ 15:5. પણ ફરોશી પંથના કેટલાક વિશ્વાસીઓએ ઉઠીને કહ્યું કે તેઓની સુન્નત કરાવવી જોઈએ. આ અન્ય જાતિમાંથી જ એમનું સુન્નત ખતના કરવું પડશે. પછી તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ. એમને શીખવો, નિયમશાસ્ત્ર પાળવું હોય તો બધું પાળો અને આ બી સુન્નત બી કરાવો. શું પાઉલ મંડળીમાં, એ પાઉલ પોતે સ્થાપક છે, પાઉલ પોતે મંડળીમાં એ કુશળ કારીગર તરીકે અથવા કુશળ મિસ્ત્રી તરીકે એને પાયો નાખેલો. એ યહૂદી પંથનો આગેવાન નહોતો, પણ મંડળીનો આગેવાન હતો. જે લોકો મંડળીમાં આવ્યા છે એમના ઉપર પાઉલ સત્તા ચલાવે છે. એ ભાઈ તું યહૂદી હોય કે ગ્રીક હોય, અમે જે નિયમ મૂકીએ એ તમારે માનવાનો, અથવા તમે પાછા યહૂદી છો તો યહૂદી ધર્મ પ્રમાણે કર્યા કરો, મૂસા જેવું કે છે એવું કર્યા કરો, અને અમારી મંડળીમાં આવ્યા છો તો અમે જેવો નિયમ કરીએ એવો તમારે પાળવાનો. પાઉલ પોતે ગલાતીના પત્રમાં કહે છે, હું પહેલા નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલતો હતો, અને મને ફિલિપીના પત્રમાં પણ કહે છે, મારા ભાઈઓને ખબર છે હું નિર્દોષ, હું પ્રમાણિકપણે ચાલતો હતો અને હું ખરેખર શાસ્ત્રી ફરોશી જેવો માણસ હતો. અને ગલાતીમાં કહે છે હું મંડળી, એ જે યહૂદી ધર્મ છે એ પાળતો હતો, હવે નથી પાળતો. તો પાઉલ મંડળીમાં મૂસાનો નિયમશાસ્ત્રને લાવતા નથી, પણ એ કંઈક અલગ જ વાત કરે છે. અહીંયા 15:5 પિત્તર ઉભા થઈને કહે છે કે મૂસાનો નિયમ પાળવાની વાત તમે ના કરો, કેમ કે પ્રભુએ કીધું છે, મને પસંદ કર્યો છે અને કીધું છે તારા દ્વારા મારી મંડળી બાંધીશ, અને હું પહેલો છું. અને એટલા માટે અહીંયા પિત્તર કહે છે ના, સુન્નતની વાત અહીંયા નહીં કરવી. એટલે પિત્તર એ મંડળીમાં મૂસાનો નિયમશાસ્ત્ર નતો શીખવતો. 21મી કલમમાં પિત્તરે કહ્યું, કેમ કે પ્રાચીન કાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં ફરે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે અને બધા વાંચે છે. અને પછી આગળ કહે છે, હવે આ જે મંડળીમાં આવેલા છે તેમને આપણે થોડા નિયમ આપીએ. એટલે જો લોહીથી દૂર રહેવું, ગુંગળાને મારી નાખેલું હોય એવાથી દૂર રહેવું, મૂર્તિઓથી દૂર રહેવું, એમના નૈવેદ્ય નહીં ખાવા, પ્રસાદો નહીં ખાવા. આવી રીતે પિત્તર મંડળીમાં નિયમ મૂકે છે, વ્યવસ્થા મૂકે છે, જેથી જે લોકો મૂસાના નિયમશાસ્ત્રને શીખવે છે એ લોકોના સાથે યહૂદી જે બહુ મોટા અને ફરોશીઓ જે સ્કોલર, એમની સાથે નવા વિશ્વાસીઓ પંગો લેશે તો એમને થોડી તકલીફ થશે, એ લોકો દલીલ નહીં કરી શકે. તો અહીંયા પિત્તર એ મૂસાના નિયમશાસ્ત્રને પાળવાનું નથી શીખવતો, અને નહીં પાઉલ પણ જૂના કરારની વાતો શીખવતો હતો. એને તો એવું કીધું કે પ્રભુમાં આવ્યા બાદ અને ઈસુ ખ્રિસ્તના આવવાથી નિયમશાસ્ત્ર પૂરું થયું.
આપણે પાછા આવીએ ગલાતી 3:28 કલમ. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, હવે તમે મંડળીમાં આવ્યા છો, તમે યહૂદીમાં નથી આવ્યા, તમે યહૂદી નથી બન્યા. ઓ ગ્રીક લોકો, તમે સુન્નત કરીને યહૂદી થઈ નથી ગયા. ઓ ગ્રીક લોકો, તમે મૂસાના નિયમશાસ્ત્ર પાડીને મૂસાના અનુયાયી નથી થઈ ગયા. ઓ ગ્રીક લોકો તમે અને યહૂદી લોકો તમે બંને સાંભળો. તમે કે પછી દાસ હોય કે સ્વતંત્ર હોય તમે સાંભળો, સ્ત્રી હોય કે પુરુષ હોય તમે સાંભળો, તમે એક છો. હવે આજે ગ્રીકમાં એક શબ્દ વાપરે છે પાઉલ, એ હેસ શબ્દ વાપરે છે. એનો અર્થ થાય છે તમે યુનાઇટ થયા છો. સાંભળ યહૂદી ને સાંભળ ગ્રીક, તમે બંને હાથ મળાયો છે, તમે એક થયા છો. તમે સમાન નથી, તમે સમાન નથી થયા, તમે એક થયા છો. તમે બાપ્તિસ્મ લીધું? હા. તમે લીધું? હા. તમે વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ પર? યહૂદી લોકો અમે બી કર્યો. ગ્રીક લોકો તમે બી વિશ્વાસ કર્યો? તો કે અમે બી 33 કરોડ છોડીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. બહુ સરસ. તમે એક થયા છો, સામાન્ય નથી થયા, સરખા નથી થયા, તમે એક થયા છો, તમે યુનાઇટ થયા છો, તમે જોડાયા છો. આમેન. તમે સરખા નથી થયા, તમે જોડાયા છો. અને આ હેસ જે શબ્દ છે એ ઘણીવાર પ્રભુએ પણ નવા કરારમાં વાપરેલો છે. બીજો શબ્દ જે છે સરખા માટે જે શબ્દ છે એ છે ઇસોસ. ગ્રીકમાં ઇસોસ વપરાય છે. એનો અર્થ થાય છે સરખા. ક્વોલિટીમાં ક્વોન્ટિટી હોય, ઊંચાઈ હોય, લંબાઈ હોય, વજન હોય અથવા તો ગુણ હોય, એને સરખાવવામાં આવે છે, એના માટે વપરાય છે ઇસોસ. માથીની સુવાર્તા 20મો અધ્યાય 1 થી 12 કલમ વાંચો તો ત્યાં પ્રભુએ કીધું, એક દ્રષ્ટાંત આપ્યું કે જ્યારે એક માલિકે પોતાના દ્રાક્ષાવળીમાં મજૂરોને પારઠવા, મજૂરોને સેવા માટે અથવા મજૂરોને મજૂરી રાખવા માટે સવારના નીકળ્યો. એને અમુક લોકો મળ્યા અને કીધું, ભાઈ તમે કામ કરો, હું તમને 1 દિનાર આપીશ. બીજા 3 કલાક પછી મળ્યા, પછી બીજા બપોરના મળ્યા, સાંજે કે છે 5 વાગે મળ્યા. અને એ બધા જ મજૂરો આવ્યા, કામ કર્યું અને ત્યાં બધાને સરખું લખ્યું છે 12મી કલમમાં. ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર 1 જ કલાક કામ કર્યું છે, અને તે તેઓને આખા દિવસના બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. તે શા માટે બધાને એક સરખો દિનાર આપ્યો? અમે સવારથી કામ કરતા હતા, સાંજે આવ્યા, ઘૂસમારી છેલ્લા આવ્યા, એમને પણ તમે સરખો દિનાર કેમ આપ્યો? એક સરખું અહીંયા શબ્દ છે. આ સરખાપણું જે છે એના માટે ઈસોસ શબ્દ વપરાય છે. તો પાઉલ એ સ્ત્રી ને પુરુષને સરખા નથી કહેતો. તમે બંને ખ્રિસ્તમાં એક થયા છો, તારે તને આધીન થવું પડશે. ઈસુ ખ્રિસ્ત જે કંઈક કે એમ કે સ્ત્રી એ આધીન રહેવાનું, તો આધીન રહેવાનું. પુરુષને કહેવામાં આવે તારે બૈરાગીરી નહીં કરવાનું, તારે પુરુષગીરી કરવાની, અથવા તારે શિર બનવાનું તો તારે શિર જ બનવાનું. એવું વાત અહીંયા લખેલી છે. સરખા નથી થતા, પણ ખ્રિસ્તમાં યુનાઇટ થાય છે, અથવા તો તમે જોડાયા છો, તમે જોડાયા છો. આનું હજુ સ્પષ્ટીકરણ હું તમને આપતો રહીશ. યોહાનની સુવાર્તા 5:18 પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે વિશ્રામવારે કામ કર્યું ત્યારે લોકોએ કીધું કે આને પથરાએ મારો, કેમ કે વિશ્રામવારે આ પ્રભુ ઈસુ લોકોને સાયા કરે છે. અને પ્રભુએ જ્યારે કીધું હું વિશ્રામવારનો પ્રભુ છું, 18મી કલમ, યહૂદીઓએ એને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો. કેમ? તે માટે તેને મારી નાખવાનો યહૂદીએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેણે વિશ્રામવાર ભંગ કર્યો એટલું જ નહીં, પણ દેવને પોતાનો બાપ કહીને પોતાને દેવ સમાન કર્યો. દેવ સમાન, દેવના સરખો કર્યો. તો અહીંયા શબ્દ સરખો છે એટલે બાપ ને ઈસુ ખ્રિસ્ત સરખા. એ જે સરખો શબ્દ છે એ ઈસોસ શબ્દ છે. ઈસોસ એટલે સરખા.
તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપના તુલ્ય, બાપના સરખો ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો, અને એટલા માટે યહૂદીઓ ગુસ્સે થઈને મારવાનો પ્રયત્ન કરે છે. તો પ્રભુ ઈસુ તો ખરેખર દેવના સરખે જ છે. સ્ત્રી અને પુરુષ સરખા નથી, યહૂદી અને ગ્રીક બિલકુલ સરખા નથી, દાસ ને સ્વતંત્ર બિલકુલ સરખા નથી. એ વાત હું કહેવા માંગુ છું. ફિલિપિન પત્ર 2:6 લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના સરખા હતો અને આપણા માટે દાસ થયો. 2 અધ્યાય ફિલિપી 2:6 કલમ. પોતે દેવના રૂપમાં છતાં દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવા એ દેવ સમાન હતો, પણ એને પકડી રાખ્યું નહીં, અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ રહીને જ કામ નહીં કર્યું, પણ તેણે દાસનું રૂપ ધારણ પણ કરીને દેવ શિર અધિકારી થઈને કામ નહીં કર્યું, પણ દાસનું રૂપ ધારણ દાસ કરીને બનીને પૃથ્વી પર આવ્યો અને પોતાને ખાલી કર્યો. તો સરખો શબ્દ વપરાયો છે ત્યાં. આ શબ્દ વપરાયો છે ઈસોસ, એટલે સરખો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના સરખો હોવા છતાં, એટલે દેવ સમાન હોવા છતાં એ આપણા માટે દાસ થયો. પ્રકટીકરણ 21:6 કલમ. ત્યાં અહીંયા પણ ઈસોસ શબ્દ વપરાયો છે, એટલે જે નગર જોવામાં આવ્યું એનું માપ કે છે સરખું હતું. એની પહોળાઈ સરખી હતી, ઊંચાઈ જેટલી હતી એટલી જ, જેટલી ઊંચાઈ હતી એટલી જ લંબાઈ એટલી જ તેની પહોળાઈ લંબાઈ ને ઊંચાઈ સરખી હતી. ચોખંડું નગર હતું. તો અહીંયા સરખાવેલું છે, માપ સરખાવ્યું છે. તો એમ સ્ત્રી અને પુરુષ સરખા નથી. એટલા માટે જ પાઉલ જે વાત કરે છે સ્ત્રી અને પુરુષમાં શું અંતર છે, દરેક સ્ત્રીનું શિર તો પુરુષ રહે છે જ, સરખા નથી. હા, પણ ગલાતી 3:28 પ્રમાણે તેઓ બંને આજ્ઞા પાડી છે અને તેઓ બંને એકબીજા સાથે જોડાયા છે. 1 કોરિન્થી 12મો અધ્યાય 12મી કલમ. જેમ આપણે માણસને શરીર છે અને શરીરમાં ભિન્ન ભાગ છે, કોઈ બહુ મહત્વનો ભાગ છે, કોઈ બહુ હલકો ભાગ છે. વાળ કાપી નાખો તોય જીવતા તો રહેશો જ, એવું કામના, પણ તમે જીવતા રહેશો. અમુક હલકી વસ્તુઓ છે જે કામની નથી, હા સુંદરતા માટે બહુ સરસ છે, ટાલિયો આવ્યો, ટકલો આવ્યો, ટકલી આવ્યો, પણ એ શોભા છે, એનું કોઈ કામ કરું પણ ના હોય તો. 12મી કલમ. કેમ કે જેમ શરીર એક છે હા. અને તેના અવયવો ઘણા છે, અને જો અવયવોમાં ગ્રીક આવ્યો તું, યહૂદી આવ્યો તું, દાસ આવ્યો તું, સ્વતંત્ર આવ્યો તું, સ્ત્રી આવી તું, પુરુષ આવ્યો તું, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં તમે બધા અલગ અલગ અવયવો, અને પણ છતાં સર્વ મળીને એક શરીર બને તમે શું છે. કર્યું? મળ્યા. તમે એકબીજાને મળ્યા. સ્ત્રીએ કીધું હું તો શિર જ છું મારા ઘરમાં. ઓકે ભાઈ, ચર્ચમાં આવો. જેવા ચર્ચમાં આવો છો તો તમે શું કરો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નિયમ ચાલે છે, અને નિયમ એમ કે છે દરેક સ્ત્રી નું શિર પુરુષ રહેશે. તો તમે એક થયા છો, એટલે સામા દેવની આજ્ઞા પાળો છો અને તમે જોડાયા છો. તમે હવે પુરુષને આધીન થઈને એને જોડવું પડે છે. સ્ત્રીએ પુરુષને જોડવું પડે છે અને પુરુષે સ્ત્રી સાથે જોડવું પડે છે. 12મી કલમ, 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા. એક શરીર રૂપ બન્યા. આપણે સરખા નથી થઈ ગયા. તમે સરખા નથી થતા, ઇક્વલ નથી થતા, ઈસોસ નહીં થતા, પણ તમે યુનાઇટ થાવ છો, અથવા કહીએ તમે જોડાઈ જાઓ છો. આગળ. અને આ પણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું આપણને છે. સગડાને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. તો સભ્યો અલગ અલગ છે, અલગ અલગ રહે છે. આંખ રહે છે, કાન રહે છે,
પગ પગ રહે છે, હાથ હાથ જ રહે છે. એક નથી થતા, હાથ આંખ નથી થઈ જતું, એટલું બધું સરખું નથી થઈ જતું. શું લખ્યું છે? કેમ કે શરીર એક અવયવનું નથી પણ ઘણાનું. તો ઘણા અવયવ છે. એ માન તઈનું તઈ રહે છે. એ ભલે તું ગ્રીક વિદેશી, તું યહૂદી સાથે જોડ્યો, યહૂદી તો એની ઓકાતમાં રહે છે, યહૂદી જ રહે છે. અને ગ્રીક તું નકામો ચાકર કે તું પાપી, તું એ જ રહે છે. સ્ત્રી તું એ જ રહે છે, પુરુષ તું એ જ રહે છે, આંખ તું એ જ રહે છે, પગ તું એ જ રહે છે. કોઈ સરખું નથી થતું. તમે જોડાયા છો. વાંચીએ ફરથી, આજ આપણે ફરથી વાંચીએ 14મી કલમ. કેમ કે શરીર એક અવયવનું નથી એક અવયવ નથી પણ ઘણાનું. તો ઘણા અવયવો છે. એટલે અવયવમાં કોણ છે? ગ્રીક એક અલગ અવય છે, યહૂદી એક અલગ અવય છે, સ્ત્રી એક અલગ અવય છે, પુરુષ એક અલગ અવય છે. મળીને જો આખું શરીર આંખ હોત તો શ્રવણ ક્યાં હોત? હા, જો આખું શરીર શ્રવણ હોત તો દ્રાણ ક્યાં? શ્રવણ એટલે કાન. અને પણ હવે દેવી દરેક ના, બીજો અવયવ શબ્દ શું છે? દ્રાણ. એટલે નાક. પછી પણ હવે દેવી દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં- પ્રભુએ પોતાની મરજી, હવે ચર્ચમાં આવ્યા, તમારી મરજી પ્રમાણે નથી થતું, દેવની મરજી પ્રમાણે દરેકને ગોઠવેલા છે. જો સર્વ એક અવયવ હોત તો જો બધા સરખા થઈ ગયા હોત, એક અવયવ હોત, તુંય સ્ત્રી હુંય સ્ત્રી સરખા, તુંય પુરુષ હુંય પુરુષ સરખા, તુંય દેવનો દીકરો હુંય દેવનો દીકરો સરખા, તું યહૂદી હુંય ગ્રીકમાંથી આવ હુંય યહૂદી થઈ ગયો સરખા, તો શરીર ક્યાં હોત? તો શરીર કેવી રીતે હોત? પછી પણ અવયવો ઘણા છે અવયવ તો ઘણા છે, પણ શરીર તો એક જ છે. શરીરમાં તમે જોડાયા છો. આંખથી હાથને કહેવાતું ઓકે, નથી. હા, અને 17મી કલમ. જો આખું શરીર આંખ હોત, આખું શરીર બધાને આંખ 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 એટલે સરખા થઈ ગયા તો શ્રવણ ક્યાં તો હોત? કાન કાં હોત. 18મી કલમ. સારું, દેવે બધાને જોડ્યા છે. 19 આગળ વાંચીએ 23મી કલમ. અને શરીરના જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ જો છીએ, શરીરના ભાગ જે છે આપણા, એને કોઈકને જો ઓછા માન યોગ્ય ગણીએ, ઓછા માન યોગ્ય ગણીએ, તેઓને આપણે વધારે માન આપીએ છીએ. આપણે તેમને વધારે માન આપીએ છીએ. એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. હા, તો અહીંયા પાઉલ કે છે અમુક બહુ બધા માન વાળા વ્યક્તિ છે અથવા માન છે, અને અમુક એવા છે જેનું માન નથી. આંખ જે છે એ સૌથી વધારે શરીરમાં કિંમતી છે. આંખ જતી રહે તો માણસ ખાવાનું જે ખાય એને ખબર નહીં બળેલું આવ્યું છે, એને ખબર ના પડે ખાડો છે, ભલે પગ હોય ચાલી બી નહીં શકે, ભલે હાથ હોય પણ પાણી છે, લિક્વિડ કયું છે, શરબત છે, એ બી એને ના દેખાય. આપણા શરીરમાં નાના અવયવો એ બી બહુ માનવાલા છે. તો એમ જ પ્રભુએ દરેકને જે બનાવ્યા છે એમાં એને સ્થિતિમાં રહેવું એવું બાઇબલ શીખવે છે. 24મી કલમ. પણ આપણા સુંદર અવયવોને એવી વાતની અગત્ય નથી, પણ જે ભાગને ઓછું માન હતું તેને દેવે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે તો દેવે ગોઠવ્યું. વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે. સ્ત્રીએ આધીનતામાં રહેવું, ઓકે, રહેશે. પુરુષે શિર રહેશે. પુરુષોનો શિર ખ્રિસ્ત રહેશે. તો આ એક પ્રભુએ આવી વ્યવસ્થા કરેલી છે. તો દરેક જે અવય અથવા દરેક જે લોકો મંડળીમાં આવેલા છે તેઓ પોતપોતાને ઠેકાણે છે. આગળ જો 27મી કલમ. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. તમે જુદા જુદા અવયવો છો, તમે સરખા નથી. અને દેવી મંડળીમાં કેટલાકને નિમ્યા છે, બધા જ કઈ પ્રેરિત નથી. સરખા છે બધા પ્રેરિત થઈ ગયા,
ના. બધા પ્રબોધક થઈ ગયા? ના. બધા શું ઉપદેશકો થઈ ગયા? ના. બધા ચમત્કાર કરે છે? ના. બધા સાજાપણું આપે છે? ના. બધા મદદગાર છે? ના. પછી દરેકને નિમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. આ બધું પ્રભુએ ગોઠવેલું છે. આગળ 29. શું સગળા પ્રેરિતો છે? ના, સગડા સરખા નથી. બધા પ્રેરિત નથી. શું સગળા પ્રબોધકો છે? બધા પ્રબોધક છે? ના, નથી. શું સગળા ઉપદેશકો છે? ઉપદેશકો છે? ના, નથી. શું સગળા ચમત્કાર કરનારા છે? ના, નથી. શું સગળાને સાજા કરવાના કૃપાદાન ના, છે? બધા સરખા સરખું દાન નથી. શું સગળા ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે? ના, સરખા નથી. શું સગળા ભાષાંતર કરે છે? ના, બધા ભાષાંતર નથી કરતા, પણ જોડાયા છે એક થવા. સગડા સરખા નથી એ સંભળાવવા માટે મેં વારે વારે આ વાત વંચાવી. તો પાઉલ સમજતો હતો કે યહૂદી છે, ગ્રીક છે. તમે પ્રભુમાં આવ્યા છો, બંને આજ્ઞા પાડી છે, તમે એકબીજા સાથે એડજસ્ટ થવું પડશે, જોડવું પડશે. રોમન પત્ર 2 અધ્યાય 9 થી 12 કલમ વાંચો તો પાઉલ કહે છે, જો તમે જોડાયા છો, યહૂદી તમે જોડાયા છો, ગ્રીક લોકો તમે જોડાયા છો, પણ જ્યારે પ્રભુની સતાઓ આવે છે, દુઃખો તકલીફો પ્રભુ તરફથી મોકલે છે, તો તમે જે સહન કરો છો, 9મી કલમ, તેઓમાંના ભૂંડું કરનાર દરેક માણસના જો ઉપર તમે ખોટું કરો છો તો કોપ તથા ક્રોધ, પ્રભુનો કોપ આવે છે, વિપત્તિ ક્રોધ તથા આવે છે, વિપત્તિ આવે છે વેદના આવશે. અને વેદના આવે છે. કોના પર પહેલા આવે? પ્રથમ- પણ બંને તો સરખા છે. તો પ્રથમ કોના પર આવી જોઈએ? પ્રથમ યહૂદી પર, યહૂદી પર આવી જોઈએ. પહેલો કોપ, ક્રોધ, શ્રાપ અથવા તો શિક્ષા, દંડ, એ બધું પહેલા યહૂદી પર આવશે, અને પછી ગ્રીક પર. પછી ગ્રીક પર. તો અહીંયા પ્રભુ કે છે, અહીંયા પાઉલ કહે છે કે પ્રભુનો જે ક્રોધ, કોપ ને શિક્ષા છે એ પહેલા, બંને સરખા નથી, પહેલા યહૂદી પર આવશે, કેમ કે નિયમશાસ્ત્ર પહેલા યહૂદી પાસે હતું, ગ્રીક લોકો પાછળથી આવેલા છે. માફ કરો, 10મી કલમ. પણ સત્કર્મ કરનારા જો દરેકને સત્કર્મ કરનાર યહૂદી હોય કે ગ્રીક હોય દરેકને મહિમા, માન તો તથા માન શાંતિ મળશે. તમે સારું કામ કર્યું. યહૂદી લોકો, ગ્રીક લોકો, તમે શાબાશી છે, તથા શાંતિ પ્રાપ્ત થશે. શાંતિ મળશે. પ્રથમ યહૂદીને પહેલા પાછું અમારે લખ્યું છે પહેલા યહૂદી. હવે ખ્રિસ્તમાં આવ્યા પછી સરખા નથી રહેતા. યહૂદીને પહેલી સજા, યહૂદીને પહેલું માન, ગ્રીકને પહેલી સજા, બીજી સજા, અને ગ્રીકને બીજું ઇનામ. 11મી કલમ. કેમ કે દેવની પાસે પક્ષપાત નથી. દેવ પક્ષપાત નથી કરતો. જેને મોટું કામ આપ્યું, મોટી સેવા આપી, જેને શિર બનાવ્યા એમને વધારે સજા, જેને અધીન બનાવ્યા એમને ઓછી સજા. જે સ્થિતિમાં છે એવી રીતે જ લોકો રહે છે. અને બધા સરખા નથી, બધા જ આંખ નથી થઈ જતા. બધા દેવના દીકરા બને છે, પણ બધા જ પ્રેરિત નથી બનતા, બધા પ્રબોધક નથી બનતા. જેનું જે કામ છે એ જ માં આધીન રહે છે અને સરખા નથી રહેતા. પણ એક થવા માટે, જોડવા માટે શબ્દ ગલાતી 3:28 તમે યહૂદી ગ્રીક એક થવા માટે તેડેલા છો. તમે એક છો, તમે યુનાઇટ છો, તમે સરખા નથી. જેમ પિતા અને ઈસુ ખ્રિસ્ત સરખા છે, એમ દાસ સ્વતંત્ર, ગ્રીક કે યહૂદી, અધિકારી કે નીચે હોય, આધીનતામાં હોય, એ સરખા નથી. એનો જે છે એ એવું જ છે. માની લો કોઈ વિશ્વાસી આધીનતામાં નોકરી કરતો હોય, શેઠને, અને શેઠ ચર્ચમાં આવે, અને સાહેબ બી ચર્ચમાં આવે, અને એનો ચર્ચમાં જેનો નોકર છે એ પણ દાસ છે, એ પણ ચર્ચમાં આવે, તો જે શેઠ છે એને નોકર શું કહેશે? હાલો તું શેઠ ચર્ચમાં આવી ગયો તું. ના, ત્યાં બી સાહેબ જ કહેવું પડે છે. માની લો યહૂદી આવ્યા હોય, ગ્રીક લોકો ચર્ચમાં આવ્યા હોય, તો યહૂદી ને ગ્રીકમાં અંતર રહેશે? હા, રહેશે જ, અંતર તો રહેશે જ. હા, તમે તો ઇબ્રાહિમના સંતાન છો, એ તો રહેશે જ. ગલાતી 3:11.
કોલોસી 3:11. તેમાં નથી ગ્રીક કે યહૂદી, હા નથી સુન્નત કે બેસુન્નત, હા નથી બર્બર, નથી સિથિયન, હા. નથી દાસ કે સ્વતંત્ર, પણ તો અહીંયા જ્યારે શબ્દ આવો વપરાયો છે ફરીથી કોલોસીને પણ પાઉલ આ વાત કે છે, ભાઈ ગ્રીક કોઈ નથી, આવું લાગે છે, દાસ અને યહૂદી કોઈ નથી, સુન્નતવાલા અને બે સુન્નતવાલા કઈ નહીં. આ વાત કરતા એવું લાગે છે તમે બધા સરખા છો. 15મી કલમમાં છો. અને ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર તમે થવાને બંનેને એક શરીર થવા માટે તેડાયેલા છો. તમે યહૂદી જ જગાએ છો, ગ્રીક ગ્રીકની જ જગાએ છો, સુન્નતની જ જગાએ છો, બે સુન્નતની જ જગાએ તમે છો. પણ તમને એક શરીરમાં જોડવા માટે તમે જોડાઈ જાઓ એના માટે તમને એક કર્યા છે. નહીં કે હવે તમે સરખા થઈ જાઓ છો, પણ તમે શરીરમાં બોલાયા છે એક થવા, સરખા થવા નહીં. તો આવી રીતે દલીલ ના કરાય કે બંને સરખા થઈ ગયા. શરીરમાં એક થવા બોલાવ્યા છે, શરીરમાં તમે બધા આંખ જ બની જાઓ એવી રીતે નથી બોલાવ્યા. તો અહીંયા સરખાની વાત નથી, અહીંયા જોડાવાની વાતને લઈને પાઉલ 11મી કલમ કહે છે ને 15મી કલમમાં જવાબ મળે છે. તેઓ એક એટલે શરીર થવા, શરીર બનવા, અંદર જોડાવા માટે એક થયા છો. એફેસન પત્ર 2:10. હવે જ્યારે પાઉલ કહે છે કે તમે અમે લોકો તો યહૂદી લોકો છે, અમે પાપી વિદેશી નથી. જ્યારે આપણે બાઇબલ આખું વાંચીએ તો ગલાતીમાં પાઉલ કહે છે, ગલાતીન પત્રમાં કહે છે, જ્યારે પાઉલ એ આવે છે અને પિત્તર બેઠો હોય છે અને તરત પિત્તર ઊભો થઈ જાય છે, ત્યારે પાઉલ કહે છે આપણે તો યહૂદી લોકો છે, તું પાપી જેવું, આ વિદેશી પાપી જેવું કેમ વર્તન કરે છે. એટલે પાઉલ અહીંયા પોતાને યહૂદી ઉચ્ચ કોમ બતાવે છે અને ગ્રીક લોકોને પાપી તરીકે દર્શાવે છે. તો અહીંયા એ ઊંચા તો છે જ, ઊંચા છે જ. હવે અહીંયા પાઉલ એફએસસીના પત્રમાં કહે છે, એફએસસીની પત્ર એટલે આ બધા વિદેશીમાંથી આવેલા લોકો છે એને સમજાવે છે. 10મી કલમ. કેમ કે આપણે તેની કૃતિ છીએ. જો આપણે એટલે તમે હવે અમારી સાથે જોડાયા છો, તમે અમારી સાથે જોડાયા છો, આપણે તેની રચના છે. અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. આપણને તમે બી પવિત્ર આત્માથી જન્મ થો, અમારો બી પવિત્ર આત્માથી જન્મ થો. અમે યહૂદી લોકો છે, તમે લોકો ગ્રીક લોકો છો. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. હા 15મી કલમ. સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને એક નવું માણસ બનાવવા માટે અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં વેર માર્યું. વેર એટલે યહૂદી જે નિયમશાસ્ત્ર જાણે છે, ગ્રીક લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા. યહૂદી સુન્નત કરે છે, વિદેશી સુન્નત નથી કરતા. એક પાસે કરાર છે, બીજા પાસે કરાર નથી. આ બંને જે આવ્યા છો તમે, આપણા બંને વચ્ચે વેર હતું અને એ આડી ભીત હતી. તેને પાડીને યહૂદીઓને એવું હૃદય આપ્યું કે તેઓ વિદેશીને હવે ભેટીને ચુંબન કરીને સલામ કરે છે. અમારે તમારી સાથે જોડવું પડ્યું. યહૂદીઓ કહે છે અમારે તમારી સાથે જોડવું પડ્યું. અમારું જે વેર છે એ તોડાઈ નાખ્યું અને અમને તમારા સાથે જોડવામાં આવ્યા, સરખા નહીં. વાંચો 16મી 17મી કલમ. અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની એક સાથે શરીરમાં જોડ્યા. એટલે તમને અમારી સાથે, અમને તમારી સાથે જોડ્યા. સરખા નથી થતા. અમે હજુ પણ યહૂદી જ છે, તમે ગ્રીક છો. સ્ત્રી છે, પુરુષ પણ છો. દાસ છો, સ્વતંત્ર સાહેબ પણ છો. અને આગળ દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાને જો સમાધાન શબ્દ આવ્યો, સમાધાન સરખું નહીં, અહીંયા સમાધાન કરાયું. અમે નહીં સ્વીકારતા, પાપી લોકો છે અમે પાપીઓ સાથે નથી બેસતા. યહૂદીઓ શું કે પાપીઓ સાથે નહીં બેસતા. તો ખ્રિસ્તી થો, ઈસુ ખ્રિસ્તના લીધે બેસી જા, સારું બેસી જવું છું. સમાધાન કર્યું. પછી
તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્ર રૂપ વેરને નાબૂદ કર્યું. હા, જે લેખ લખાયેલા આમ 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 જે વિરોધમાં હતા એને પણ નાબૂદ કર્યા. તેણે- 18મી કલમ. હા, તેણે આવીને તમ વેગળાઓ તે ઈસુ પ્રભુ આવીને તમ વેગળા, તમે લોકો દૂર, તમે લોકો ગ્રીક લોકો વેગળાઓને દૂર લોકોને તથા જેઓ પાસે હતા અમે લોકો પાસે હતા. તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી, બંનેને શાંતિની સુવાર્તા પ્રગટ કરી. કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણે આપણે બંને પવિત્ર આત્મા તમને દોરે છે, તમે યહૂદીને માન આપો, અને ગ્રીકોને દોરે, યહૂદીને દોરે છે, તમે એમને તમારા સાથી ગણો. આમેન. આમેન. તો અહીંયા એક કરે છે, સરખા નથી કરતા, પણ તે બંનેનું મિલન કરાવે છે, તે બંનેને જોડવામાં એક કરવામાં આવે છે. અને પેલો જે સ્વતંત્ર છે એ તો એનો મોટી વટ જાણે છે, અને જે દાસ છે તે તેની ઓકાત જાણે છે. યહૂદી એમનો વટ જાણે છે, અને જે ગ્રીક છે એમની ઓકાત જાણે છે. સરખા નથી થતા, એક થઈએ છે. 19મી કલમ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના અમે પવિત્ર છે, આ પવિત્ર લોકો છે, એમની સાથે એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. 20મી કલમ. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. પ્રેરિતોના પ્રબોધકોના બંને આ સેવકો જે છે, સેવકો સંતોએ જે લખ્યું એમાં તમે અમે તો જોડેલા જ હતા યહૂદી લોકો, તમે પણ આવીને અમારા સાથે જોડાયા. પણ ખ્રિસ્ત તો ખૂણાનો મુખ્ય પથ્થર છે, જેણે સમાધાન કરાવ્યું. અને અમે તમને નતા સ્વીકારતા, અમે પાપી કહેતા હતા, તમારી સાથે વાત નતા કરતા, કૂતરા સમજતા હતા, બે સુન્નત લોકો સમજતા હતા. અમે ઈસુ ખ્રિસ્તમાં આવ્યા, તમને સ્વીકાર્યા, મોટું હૃદય મળ્યું, અમે પણ તમને અપનાવી લીધા. અને તમે જંગલી, અમે અસલ ડાળી. અસલ રહે છે, જંગલી રહે છે. અમે અસલ સાથે વાંચીએ. ઓકે, 21મી કલમ. તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે એકબીજા સાથે જોડાઈને, બાંધણી એકબીજા સાથે જોડાઈને, જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. આમેન, એક પવિત્ર મંદિર બને છે. તમે ને હું, સ્ત્રી ને પુરુષ એક થઈએ છે, પણ સરખા નથી થતા. તો આ જે સરખાપણું જે મેસેજ લોકો આપે છે, હવે તો ભાઈ સ્ત્રીઓથી બી બાઇબલમાં લખ્યું છે, ખોટી વાત. એકતાની વાત કરે છે, સરખાની વાત નથી કરતો. એના માટે આ બધી કલમ મેં કાઢી. 16મી કલમ 2:16, એફએસસી 2:16. અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાનું. બંનેનું સમાધાન કર્યું. એટલે જેમ ક્રોસ બ્રીડ થાય છે, અથવા તો જે ઊંચી કોમના ને નીચી કોમનું, એમ મિલન કરાયું. આમેન. હાથ કે મને પગ સાથે નહીં ફાવતું, પગ કે મને હાથ સાથે ફાવતું નથી, એવું નથી ચાલતું. એને ફવડાવવું પડે છે, એક કરવામાં આવે છે. સ્ત્રી કે હું આધીન ના રહું, આધીન રહેવું પડે છે. કોની ખાતર? ઈસુ ખ્રિસ્તની ખાતર. એફએસસી 5:30. આજ એફએસસીમાં જ પાઉલ એકતાની વાત કરે છે. કેમ કે આપણે તેના શરીરના અવયવો છીએ. આપણે અવયવો છે, અમે લોકો યહૂદી છે અને તમે લોકો ગ્રીક છો. પછી એ માટે પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીની સાથે જોડાઈ રહેશે. તો પુરુષને પણ આજ્ઞા મળી, કારણ કે એનું શિર કે છે એવું પુરુષ કરવું પડે છે. અને એ પણ એને પ્રેમ કરે છે. કોની ખાતર પ્રેમ કરે છે? ખ્રિસ્તની ખાતર એને પ્રેમ કરે છે. એ નથી ગમતું તો પણ એને પ્રેમ કરે છે. તો પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની સ્ત્રીને વળગી રહેશે, તેઓ એક થશે. તો એક થવા માટે અહીંયા શબ્દ છે સરખા નથી થતા. બે એક થઈને શું કરે છે? બે જોડાઈને એકતામાં આવે છે, નહીં કે સરખામાં આવે છે. બીજો તિમોથી 2 અધ્યાય તેની 20મી કલમ. મોટા ઘરમાં જેમ શું? પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ તો હોય છે. માટીના પાત્ર ઘરમાં હોય છે, સોનાના પાત્ર ઘરમાં હોય છે, ચાંદીના
પાત્ર ઘરમાં હોય છે, સ્ટીલના, કાચના, લોખંડના, બધા પ્રકારના વાસણો આપણે કહીએ ઘરમાં, બધા પ્રકારની જે ફર્નિચર કહો બધું હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ જો કાર્યોને માટે અમુક ઘરમાં ઉત્તમ કાર્ય માટે હોય છે, ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. અમુક પ્લાસ્ટિક કચરા નાખવા માટે હોય છે, અમુક પ્લાસ્ટિક ખાવાનું ભરવા માટે હોય છે. તો બધા પ્રકારના વાસણો હોય છે, અમુક હલકા કામમાં વપરાય છે અને અમુક ભારે મૂલ્યવાન અથવા તો ઉત્તમ કામ માટે વપરાય છે. એમ મંડળીમાં ગ્રીક તો ભાઈ હલકા કઈ વાંધો નહીં, અને ઉત્તમ યહૂદી તો સરખા નથી હોતા. એ સંભળાવવા માટે હું આ વાત વારે વારે વાપરું છું. અંતિમ વાત કરું, રોમન પત્ર 11 તેની 17મી કલમ, રોમન 11:17. પણ જો ડાળીઓમાંની કેટલીકને ડાળી, હવે ડાળીમાં તમે જોડાયા છો, બધા સરખા ડાળી નથી હોતી. વાંચો. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવે પ્રભુએ કેટલીક ડાળી તોડી નાખી, અને તું જંગલી જૈતુન અને તું જંગલી જૈતુન તને આમાં જોડી સરખી નથી બનાવી, તને આમાં જોડી અને તારે આધીન રહેવું પડશે. આ યહૂદી જે જોડાવા નતા માંગતા, ખ્રિસ્તને આધીન નતા થવા માંગતા, એમને પણ બાપ કહેવો પડ્યો, ઈસુને બાપ કહેવો પડ્યો. નતા માનતા પણ એમને પણ બાપ કહેવો પડ્યો, અને તેઓ નતા માનતા, તેમને કપાઈ ગયા. અને જે માનતા હતા તે અસલ ડાળી છે. શું લખ્યું છે? અસલ ડાળીને જે જંગલી જૈતુન છતાં તેઓમાં કલમ રૂપે મેળવા તને કલમ તરીકે જોડ્યો, અને જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થયો. તું સહભાગી થયો, તું ભાગીદાર થયો, તું એક નથી થયો, તું તારી ઓકાતમાં છે ને પેલા એમના વટમાં છે. પછી તો એ ડાળીઓ કરતા અધિક છું એવો તું ગર્વ ન તું કર. પોતાને અધિક ન ગણ. ના, હું તો સરખો થઈ ગયો. એવું ના ગણ, અધિક ન ગણ. કેટલું સરસ. આગળ. પરંતુ જો તું ગર્વ કરે તો જળને તારો આધાર નથી, પણ તને જળનો છે. તો અહીંયા અસલ ડાળી શબ્દ કઈ છે? વાંચો. ઓકે, આમ હા 21 કલમ નીચે. ઓકે, લાવ બાઇબલ. અસલ ડાળી. હા વાંચો. કેમ કે જો કઈ કલમ? દેવે 21. 21 કલમ, માફ કરો, રોમન 11:21. કેમ કે જો દેવે અસલ ડાળીઓને બચાવી નહીં, અસલ ડાળીને બચાવી નહીં તો તે તને પણ બચાવશે તને નહીં. બચાવશે નહીં. એટલે પહેલા યહૂદી જ આવશે અને પછી જ બીજો નંબર ગ્રીક આવશે. પહેલા શીરને મારશે અને પછી આધીન ના રહેતી હોય એને ફટકારશે. તો બંને માટે પ્રભુનો ન્યાય સરખો રહેશે. જે સ્વતંત્ર છે, સાહેબો છે, એમને પહેલા દંડા પડશે, અને પછી જે નબળું છે, દાસ છે, એને બી દંડા તો પડશે. પણ એ એમની ઓકાતમાં અને એ એમની વટમાં રહે છે. આમેન. તો ખ્રિસ્તમાં આવવાથી તમે સરખા નથી થતા. 1 કોરિન્થીય 11:3. ખ્રિસ્તમાં આવ્યા પછી તમે સરખા નથી રહેતા. ખ્રિસ્તમાં આવ્યા પછી પણ તમે સરખા નથી રહેતા, અને ખ્રિસ્તમાં જોડાયા પછી પણ તમે સરખા નથી રહેતા, અને ખ્રિસ્તમાં ચાલ્યા કરવાથી પણ તમે સરખા નથી રહેતા. પહેલી પંક્તિમાં તો આવ્યા કરે છે અને તમે અંતિમમાં આવો છો. પહેલું કોઈ ગણાય છે, બીજું કોઈ ગણાય છે, શીર ગણાય છે, અને આધીનતામાં રહેનાર આધીન ગણાય છે. જે દાસ છે એ તો દાસ જ ગણાય છે, અને જે સ્વતંત્ર સાહેબ છે, માલિક છે, એ માલિક જ ગણાય છે, અને જે દેવ છે દેવ જ ગણાય છે, અને એના આધીન ખ્રિસ્ત છે તો એ ખ્રિસ્તનો શીર દેવ છે તો એ દેવ ગણાય છે. 3 કલમ 1 કોરિન્થીય 11:3. પણ હું તમને જણાવવા ઈચ્છું છું શું જણાવવામાં પાઉલ કહો છો? કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત જો છે. દરેક પુરુષ જે આવ્યા છે મંડળીમાં, એનું શિર તો રહેશે, ખ્રિસ્ત જ ચલાવશે, એને ચલાવનાર ખ્રિસ્ત જ રહેશે. એવું ના સમજો કે પ્રભુએ કીધું તમારા ભાઈ બહેન છો એટલે મારો મોટો ભાઈ, એવું ના સમજતા. ઓકાતમાં તો રહેવું જ પડે. ના, ઈસુ ખ્રિસ્તમાં સરખા થઈ ગયા ના, એ બાપ રહે છે, એ શિર રહે છે.
અને સ્ત્રીનું શિર પુરુષ છે. અને સ્ત્રીનું શિર પુરુષ જ રહે છે. ભલે સ્ત્રી ને પુરુષ મંડળીમાં આવ્યા, તેઓ એકતામાં આવ્યા છે, એક સમાન નથી થતા. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, અને આ સત્યને તમને ફેલાવતા રહો અને એને સ્વીકારો. ગોડ બ્લેસ યુ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આ વચનો માટે આભાર માનીએ છીએ. તમારી ઉત્તમ વાતો માટે આભાર માનીએ છીએ. ખ્રિસ્તમાં એ યહૂદી આવ્યો હોય કે ગ્રીક આવ્યો હોય, યહૂદી છે. ન્યાય પહેલો એનો જ થશે, શિક્ષા પહેલી એને જ થશે, અને માન પણ એને પહેલું મળશે. દાસ કે સ્વતંત્ર કોઈ નથી. અમે શીખ્યા, એનો અર્થ એ નથી થતો કે દાસ એ સાહેબ સમાન હોય છે અને સાહેબ એ દાસ હોય છે. હા, ખ્રિસ્તના દાસ હોઈ શકે, પણ હોદ્દામાં ને જે આશીર્વાદ ને જે જગાએ તમે અમને ગોઠવેલા છે, એ જગાએ અમે એવા જ રહીએ છીએ. પણ તમે જે વ્યવસ્થા આપી છે, દરેક સ્ત્રીનું શિર પુરુષ, દરેક પુરુષનું શિર ખ્રિસ્ત, અને ખ્રિસ્તનું શિર દેવ, અમે આ વ્યવસ્થામાં માનીએ છીએ. ચર્ચમાં જે નિયમ આપ્યો, આભાર માનીએ છીએ. અમે પ્રભુ તમારા વચનથી પણ વાંચ્યું કે તું પોતાને અભિમાન ન કર, તું જંગલીમાંથી આવ્યો છે. હા પ્રભુ, અમે જે છે એ ઓકાતમાં અમે હંમેશા રહીએ. સહાય કરો, આધીનતામાં રહીએ. અમે ખ્રિસ્ત તમને હંમેશા આધીન રહીએ. અને પ્રભુ જે બધી વ્યવસ્થા આપી છે, આભાર આ બધા વચનો માટે. આ ફરતી વંચાય, આ ફરતી સંભળાય, અને આ સંભળાયા કરે, ગુંજ્યા કરે, વવાઈ જાય. જૂઠા શિક્ષણો નીકળી જાય, સત્યતાથી દરેક ભરપૂર થાય. પવિત્ર આત્મા દરેકની મદદ કરો. આભાર આ વાતો માટે, પ્રેક્ટિકલ પ્રકાશ સમજણ માટે આભાર માનીએ છીએ. પિતા, આશીર્વાદ આપો, ખ્રિસ્તમાં માગીએ છીએ. આમેન. આવો પ્રભુ સિગલ પ્રાર્થના સાથે કરીએ. અવકાશમાં અમારા બા, તમારું નામ પવિત્ર બનાવો, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ એટલી આજ મને આપો, જેમને માફ કરું છું તેમને માફ કરો, અને પ્રશ્ન લાવો, મને શૈતાનથી છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાશિત તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. भी आजादी